હું ત્યાં છે ને 5 વર્ષથી ત્યાં ભણું છું, 3 વર્ષ કોલેજના કર્યા. છેલ્લા વર્ષમાં જ મારી યારે આવું થયું હતું. મધુભાઈ અને પરેશભાઈ બેય છે ને જબરજસ્તી મને હોસ્ટેલમાં લઈ જતા અને હાને બળાત્કાર કરતા મારી યારે, પરાણે બધું કરાતા, વારાફરતી વારા બંને કરતા. અને હું જો કહું ને કે હું ઘરે કહી દઈશ એવી બધી, તો મને એવી ધમકી આપતા કે જો તું કહી દઈશ ને તો તારા મમ્મી પપ્પાને મારી નાખીશ, એવી બધી ધમકી આપતા. અને મધુભાઈ એવું કીધેલું છે કે એને બધી છે ને આ વાતની જાણ રામાણી સરને છે, કે એને હને ખબર છે કે હું હોસ્ટેલમાં આવું છું, આવું કરું છું, એ બધું રામાણી સરને ખબર છે. અને હું સુરત ગઈ ને આ બધું મૂકીને તો મારી પાછળ ત્યાં પડ્યા અને હને મને જબરજસ્ત ગાડીમાં નાખીને મારી યારે રેપ ને એવું બધું કરેલું છે. અને મને હને એવી ધમકી આપેલી, મારો ફોન આંચકેલો, મને ધક્કો મારેલો, એવું બધું ધમકી આપેલી કે જો તું આ બધું કહી દઈશ ને તો હું તારા પરિવારને આમ કરી નાખીશ, આમ કરી નાખીશ, એવું બધું. તમે રામાણી સાહેબને ફરિયાદ કરી હતી આ બારામાં? એને જાણ હતી કે આ બધું થાય છે એમ. મધુભાઈ આવે છે હોસ્ટેલ